તો દોસ્તો આજના વિડીયોમાં આવી ગઈ છે તમારા સૌ માટે સૌથી મોટી માહિતી। તો 2026 પહેલા વાવાઝોડાની આગાહી તેમજ જાણીશું કે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવાયું। સાથે જાણવાના છીએ કે મારી યોજના પોર્ટલમાં ખાસ જોઈ લેજો, હવે બેંકમાં જ થશે કામ। સાથે મનરેગામાં મોટો નિર્ણય આવી ગયો છે, એસઆર ફોર્મમાં નામ આવ્યું કે નહીં, તેમજ એસબીઆઈ બેંકની સુવિધા બંધ, રેલવે વિભાગનો મોટો નિર્ણય। તો દોસ્તો તમને જણાવીએ વધારેમાં કે શું ખેડૂતોને જેલમાં નખાશે। તો આ તમામ મોટા સમાચાર આજની આ વિડીયોમાં આપણે જાણીએ। તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે 2026 પહેલા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16 અને 17 ડિસેમ્બરના રોજ તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો વધારો છે તે જોવા મળશે। સાથે દોસ્તો જણાવવામાં આવેલું છે કે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડીના પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે એ ચેતવણી આપી દીધી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાનની પણ આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ છે તે સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બનશે અને 24 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ગતિવિધિ છે તે જોવા મળશે। બંગાળ અને અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી વાવાઝોડું છે તે આવી શકે છે અને 16 અને 17ના રોજ વાદળછાયા વાતાવરણ છે તે રહેવાની શક્યતા છે અને તેની સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સામાન્યથી નીચે જોવા મળ્યું છે અને આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ સાથે જ આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે અને આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ હાલમાં વરસાદની કોઈ ચેતવણી નથી। દોસ્તો તમને જણાવી દઈએ કે 16-17ના રોજ જે વાદળછાયું વાતાવરણ છે તે રહેવાની શક્યતા છે અને 22 ડિસેમ્બર પછી વાવાઝોડું છે તે આવી શકે છે, જેના માટે તમામ ખેડૂતો છે તેઓએ સાવચેત રહેવું અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન છે તે 10 થી 11 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે અંબાલાલ પટેલ દ્વારા। તો આ ખાસ આગાહી છે દોસ્તો, જોઈ લેજો આજના વિડીયોમાં। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું। દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000નો હપ્તો છે તે આપવામાં આવે છે, તેમાં વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાની કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી। જી હા દોસ્તો, સૌથી મોટા સમાચાર અત્યારના આવી રહ્યા છે કે જે અટકળો સંભળાતી હતી કે આ સ્પષ્ટતામાં વર્તમાન ખેડૂતોને 6000 મળે છે તેના બદલે 12000નો વધારો કરવામાં આવે તેવી અટકળો તમને જોવા મળતી હતી। તે અટકળો ઉપર અત્યારે વિરામ લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે દોસ્તો આપને જણાવી દઈએ કે શુક્રવારે 12 ડિસેમ્બર 2025માં રાજ્યસભામાં સંસદ સભ્ય સમીરુલ ઇસ્લામ દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાની હાલમાં સરકારની સમીક્ષા કોઈ પણ નથી। જી હા દોસ્તો, તમને જણાવીએ કે 12000નો જે હપ્તો કરવામાં આવ્યો હતો, એટલે કે વાર્ષિક 12000 જે આપવાની વાતો કરવામાં આવતી હતી તે વાતો તદ્દન ફેક નીકળી છે। જી હા, કોઈ પણ વિચારણા સરકાર હેઠળ નથી કે તમારી વાર્ષિક આવક છે તે 6000 ને બદલે 12000નો હપ્તો કરવામાં આવે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો। ત્યારબાદની માહિતી છે આપની સામે કે મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લેજો। દોસ્તો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સરકારી તમામ યોજનાઓ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક, જરૂરી લાયકાતો સહિતની ઝીણવટભરી વિગતો છે તે સરળતાથી મળી જાય, જેના માટે મારી યોજના પોર્ટલ છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે। મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી શકે છે અને કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓ વ્યાપ વધી રહ્યો છે, જેમાં કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતોને IT ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી ખેતીને પ્રોત્સાહન આપે અને આવકમાં વધારો મેળવવા માટે આ છે પોર્ટલ દોસ્તો તે કામ લાગી શકે તેમ છે। ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના છે તે આ પોર્ટલ ઉપર અમલી બની જશે, જેના માટે કોઈ પણ લોકો છે તે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તે મારી યોજના પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે હવે બેંકમાં થશે કામ। દોસ્તો તમને જણાવી દઈએ કે દેશભરની બેંકોએ વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે।
શું છે આ મહત્વપૂર્ણ નિર્ણય તેના વિશે જણાવી દઈએ કે નવા નિર્ણય અનુસાર બેંક ખાતું વેરિફિકેશન હવે ઓનલાઈનને બદલે બેંકમાં ફિઝિકલ રીતે કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જે લોકો ઓનલાઈન અરજી કરે છે તેઓને હવે ખાતા ધારકોને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવીને અથવા તો ખાતા ધારકના ઘરે જઈને તેમના ખાતાઓનું વેરિફિકેશન ફિઝિકલ રીતે કરવું પડશે. જી હા દોસ્તો, આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે ઓનલાઈન જે વેરિફિકેશન હતું તેઓને હવે ખાતા ધારકોને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવવામાં આવશે અથવા તો તેમના ઘરે જઈ આ વેરિફિકેશન છે તેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદની માહિતી આપની સામે આવી રહી છે દોસ્તો કે મનરેગા યોજના છે તેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવાર 12 ડિસેમ્બર 2025ના રોજ મળેલી બેઠકમાં ગ્રામીણ રોજગાર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. દોસ્તો તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ગેરંટી અધિનિયમ મનરેગાનું નામ હવે બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના છે તે રાખવામાં આવ્યું છે. યોજના હેઠળ કામકાજના દિવસોની સંખ્યા પણ વધારીને 125 દિવસ કરવામાં આવી છે. દોસ્તો જે બીજો મોટો ફેરફાર છે દોસ્તો તે આ મનરેગા યોજનામાં કરવામાં આવ્યો છે. સાથે મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આના વેતનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં 240 રૂપિયા પ્રતિ દિવસ છે તે કરવામાં આવ્યું છે. તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે. ત્યારબાદની મોટી માહિતી છે આપની સામે આવી રહી છે કે SIRના ફોર્મમાં નામ આવ્યું તમારું. મતદાર યાદીની ખાસ સઘન સુધારા એટલે કે SIR ઝુંબેશ અંતર્ગત ગુજરાતના તમામ 182 વિધાનસભા મત વિસ્તારોમાં ગણતરીના તબક્કાની 100% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ તબક્કાના છેલ્લા દિવસોમાં વિધાનસભા બેઠક દીઠ દરેક મતદાર મથકમાં બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO દ્વારા સ્થાનિક આગેવાનો અને માન્ય રાજકીય પક્ષના બૂથ લેવલ એજન્ટ BLS સાથે મીટિંગ કરીને તૈયાર કરાયેલી ગેરહાજર સ્થળાંતરિત મૃતક મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આવામાં તમને જણાવી દોસ્તો કે આ યાદી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા મુખ્ય નિર્વાચન અધિકારીઓ એટલે કે CEO ની વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવી છે. જે પણ મતદારોના નામ તેમના ભાગમાં ASD યાદીમાં સામેલ હોય તેઓનું નામ હાલ જ્યાં રહેતા હોય તે વિધાનસભામાં દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેમના BLO છે તેમને આપવાનું રહેશે. દોસ્તો તમે ખાસ જાણી લેજો, આ ફોર્મ છે જે પણ લોકો જ્યાં રહેતા હોય અને ત્યાંની યાદીમાં તેમના વિધાનસભામાં દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 છે દોસ્તો તે તમારે ખાસ ભરવાનું રહેશે. અને જે મતદારોનું નામ ગેરહાજર સ્થળાંતરિત મતદારની યાદીમાં નથી પરંતુ તેઓનું તેમના જૂના સરનામેથી કાયમી સ્થળાંતરિત થયું હોય અથવા મતદાર યાદીમાં નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવાનો હોય તેવા મતદારોને ફોર્મ નંબર 8 છે દોસ્તો તે ભરવાનું રહેશે. તો ખાસ માહિતી છે દોસ્તો, તમારે આ ફોર્મ નંબર 8 ભરી તમારા લાગુ BLO ને આ ફોર્મ છે તે તમારે આપવાનું રહેશે. ખાસ માહિતી છે દોસ્તો SIR ફોર્મ વિશે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે SBI બેંકમાં સુવિધા બંધ. દોસ્તો તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તેમાં કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર વધતી નિર્ભરતા વચ્ચે SBIએ પોતાના લોકપ્રિય M-Cash ફીચરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જી હા દોસ્તો, આ ફીચર બંધ કરવાથી મોટી સુવિધા છે તે લોકોને મળતી બંધ થઈ જશે. બેંકે ખુલાસો કરતા જણાવ્યું છે કે 30 નવેમ્બર 2025થી M-Cash મોકલવા અને ક્લેમ કરવાની સગવડ ઓનલાઈન SBI અથવા યોનો લાઇટ પર મળશે નહીં. એટલે કે 1 ડિસેમ્બર 2025થી આ સેવા હંમેશા માટે બંધ થઈ જશે. તો ખાસ મોટી માહિતી આવી ગઈ છે દોસ્તો કે SBIની આ જે સુવિધા હતી તે ફીચરને હવે 1 ડિસેમ્બર 2025થી આ સેવા હંમેશા માટે બંધ કરી દેવામાં આવેલી છે. ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની મોટી માહિતી છે આપની સામે કે રેલવે વિભાગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ છે તે બુક કરાવવા માટે મુસાફરોએ પોતાની ઓળખ સાબિત કરવા મોબાઈલ પર આવેલા OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ આપવો ફરજિયાત રહેશે. રેલવે મંત્રાલયનું આ પગલું છે તે ભરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા એજન્ટો અને દલાલોને રોકવાનો છે, જેથી છેલ્લી ઘડીએ મુસાફરી કરતા સાચા અને જરૂરિયાતમંદ મુસાફરોને સરળતાથી કસ્ટમ ટિકિટ મળી રહે તે માટે આ મોટો નિર્ણય છે દોસ્તો તે રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તો દોસ્તો ખાસ માહિતી છે તત્કાલ ટિકિટ માટે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે શું ખેડૂતોને જેલમાં નખાશે. દોસ્તો સૌથી મોટી માહિતી આપની સામે આવી રહી છે કે દિલ્હી NCRમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણ અંગે બુધવારે 17 સપ્ટેમ્બર 2025 સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સૂચન કર્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જેથી અન્ય લોકોને એક મજબૂત સંદેશો છે તે મળી શકે.
કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં. જણાવી દે દોસ્તો કે દિલ્હી NCRમાં જે પરાળી બળવાથી જે પ્રદૂષણ ફેલાય છે તેમના માટે આ સુપ્રીમ કોર્ટે છે તે મોટો ચુકાદો છે તે આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભાઈ અમુક ખેડૂતો છે તેમને જેલમાં મોકલવા જોઈએ. તો સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે દોસ્તો તે યોગ્ય છે કે કેમ જણાવવા વિનંતી. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે. દોસ્તો હાઈકોર્ટનો મોટો નિર્ણય આવી ગયો છે. દોસ્તો તમને જણાવી દઈએ કે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા હોય છે અને આવામાં જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વનો ચુકાદો છે તે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમને જણાવી દઈએ કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો એ છે કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય છે તે રાખવામાં આવશે નહીં. માત્ર ને માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ છે તે માની શકાય છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે તમારા જો અન્ય આઈડી જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ તેમાં તમારી જન્મ તારીખ છે જે દર્શાવવામાં આવેલી છે અને તે જન્મ તારીખ ખોટી છે તો તમારે અત્યારે તે જન્મના પ્રમાણપત્રમાં જે સાચી તારીખ લખેલી છે તેના મુજબ તમારે સુધારો કરવાનો રહેશે અને તમારે બધા પ્રૂફ છે દોસ્તો તે તમારે એક કરવાના રહેશે. અને સાથે જેવું કે જણાવ્યું કે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તે પણ તમારે લિંક કરાવી લેવા અને તેની અંદર પણ જન્મ તારીખની જો ભૂલ હોય તો તે પણ તમારે સુધારો કરાવી લેવો, જેથી કરીને દોસ્તો આગળ તમને કોઈ પણ સરકારી લાભ, સરકારી સહાયમાં તમને વાંધો ન આવે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે આગળ કે નવો કાયદો ભાગીને લગ્ન કરવા વાળા તે ખાસમ ખાસ જોઈ લેજો. દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાગીને લગ્નોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. જી હા દોસ્તો, દિનેશ બાંભણિયા, પૂર્વિન પટેલ અને વરુણ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને બેઠક દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ભાગેડુ પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને સૂચન આપવામાં આવે. દોસ્તો જણાવી દઈએ આપ સૌને કે આ સૂચનની અંદર તેઓએ જણાવ્યું હતું કે સમાજ આગેવાનો અનુસાર સરકારે આ મુદ્દે ગંભીરતા દાખવીને મોટા ભાગની માંગણીઓને સિદ્ધાંત સ્વીકાર દર્શાવ્યો છે. દોસ્તો આ મીટિંગની અંદર જે પાટીદાર સમાજના લોકો છે તેઓ દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ભાગીને લગ્ન કરવાવાળા લોકો છે તેના માટે નવો કાયદા છે તે રજૂ કરવા જોઈએ. જેવું કે જણાવવામાં આવ્યું હતું દોસ્તો કે જે કોઈ પણ ભાગીને લગ્ન કરે છે તેમાં દીકરી છે તેમના વાલીની સહી છે તે ફરજિયાત જોશે, તેની મંજૂરી વગર લગ્ન છે તે થઈ શકે નહીં. તેવી બધી ચર્ચાઓ છે દોસ્તો તે આની અંદર કરવામાં આવી હતી. શું હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત છે દોસ્તો તે સાંસદની અંદર કરવામાં આવી શકે છે કે કેમ? શું નવો કાયદો આપણને મળશે જે ભાગીને લગ્ન કરવાવાળા લોકો છે તેમના માટે? હવે આગળ જોવાનું રહેશે દોસ્તો કે આ બાબતે કોઈ નવો નિર્ણય આવે છે કે કેમ. ત્યારબાદની માહિતી તમને જણાવી દઈએ દોસ્તો કે ગેસ સિલિન્ડરના નવા નિયમો જણાવી દે તમને કે હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે નવા નિયમો છે દોસ્તો તે અહીં લાગુ કરવામાં આવેલા છે. જેમાં સૌથી પહેલો નિયમ છે દોસ્તો તે જણાવી દે કે KYC હવે તમારે ફરજિયાત કરવું પડશે. દોસ્તો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC તમારે એક પ્રક્રિયા છે જે તમે પૂર્ણ કરી નહીં હોય તો તમને ગેસ સિલિન્ડર છે તે મળવાપાત્ર થશે નહીં. જેથી કરીને તમારે સૌથી પહેલાં તમારું KYC છે તે પૂર્ણ કરવું ફરજિયાત રહેશે અને આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું તમારે જરૂરી રહેશે. જેમાં ત્યારબાદ બીજો નિયમ છે દોસ્તો જે જણાવવામાં આવેલો છે જેમાં OTPની ચકાસણી. દોસ્તો ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન છે તે હવે ફરજિયાત રહેશે. આનાથી છેતરપિંડીની શક્યતા છે તે ઘટી જશે, જેથી કરીને દોસ્તો કોઈ પણ અન્ય વ્યક્તિ છે તે ખોટું નામ ધારણ કરી અને તમારું જે ગેસ સિલિન્ડર છે તે ઉઠામણા ના કરાવી લે એટલા માટે OTPની વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ત્રીજો નવો નિયમ છે દોસ્તો કે સબસિડીમાં ફેરફાર. દોસ્તો ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે, તેનાથી નકલી લાભાર્થીઓ છે તે અટકાશે. અને ચોથો મહત્વનો નિયમ છે દોસ્તો કે 2 ગેસ સિલિન્ડરોની મર્યાદા. હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકાશે. બ્લેક માર્કેટિંગને રોકવા માટે આ નવું પગલું છે દોસ્તો તે લેવામાં આવેલું છે. અને ત્યારબાદનો 5મો અને છેલ્લો નિયમ છે દોસ્તો કે સ્માર્ટ ગેસ સિલિન્ડર. ગેસ સિલિન્ડરના સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે. તો ખાસ માહિતી છે દોસ્તો આ ગેસ સિલિન્ડર વિશે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે ગુજરાતની દીકરીઓને 50,000 રૂપિયા. દોસ્તો નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. જેમાં તમને જણાવે કે ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને
રાજ્ય સરકાર કુલ 50,000 સુધીની સહાય આપીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પરનું આર્થિક ભારણ હળવું કરે છે. આ સહાય વિશે તમને વધુમાં જણાવી દઉં તો આ સહાય ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તેમને મળવાપાત્ર થશે. આ યોજનાની ખાસ વાત એ છે દોસ્તો કે જો વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ છે તે વધારાના લાભ તરીકે તમને પ્રાપ્ત થશે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.